નમસ્કાર, હું છું અનિલ પટેલ અને આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં. મુદ્દો એટલા માટે ખાસ છે કારણ કે ઇલેક્શન અને 2019માં બીજેપીનો ફરી દાવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા દાવ પર. અને એવા અનેક સૈનિકો છે વડાપ્રધાનના જે તેમના માટે અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે. એમાંથી એક છે દેવસિંહ ચૌહાણ અને ફરીથી તેમને ટિકિટ અપાઈ છે. અને દેવસિંહ, સ્વાગત છે. અમે અત્યારે ત્યાં ઊભા છીએ જ્યાં તમે 1 થી 5 સુધી એ શાળામાં ઊભા છો. કેવું લાગે છે કે એક સામાન્ય શાળામાં ભણીને આજે તમને બીજી વખત ટિકિટ આપવા માટે એક તમને મળી છે અને સિટિંગ MP પણ છો. કઈ રીતે આ સફરને જુઓ છો? ટૂંકમાં સમજવા માંગીશ. સૌપ્રથમ તો હું મારી જાતને પરમ ભાગ્યશાળી સમજું છું કે એક સામાન્ય પરિવારમાં જન્મીને સામાન્ય શિક્ષણ મેળવ્યું પ્રાથમિક શાળાનું, અને આજે હું મારી જાતને દેશના સર્વોચ્ચ ગૃહમાં પોતાની જાતને બેઠેલો જોઉં ત્યારે મને એવું લાગે કે ઈશ્વરના અને માતાજીના આશીર્વાદ ન હોય તો આ મારા લાઈફમાં ક્યારે શક્ય ન બન્યું. ટર્નિંગ પોઈન્ટ ક્યારે? કારણ કે સાંભળવામાં આવ્યું છે તમે ઓલ ઇન્ડિયા રેડિયોમાં કે એવી જગ્યા હતા અને અચાનક કેવું થયું કે હવે પોલિટિશિયન છા બહુ સારી નથી હોતી અધિકારીઓમાં? જો આપણે ત્યાં પોલિટિક્સને એક પ્રકારની ગંદકીનું વાતાવરણ, એટલે છેલ્લા થોડાક વર્ષોથી એ સ્થિતિ હતી આ દેશમાં. અને સહજ ભાવે કોઈ પણ માણસ કોઈ પૂછે કે તમે રાજનીતિમાં છો અથવા રાજકારણમાં છો તો નાકનું ટેરવું ચડાવ્યા હતા કે એ લોકો બધા જ ભ્રષ્ટાચારી અથવા તો દુરાચારી અથવા તો ક્યાંક તમામ દુર્ગણો હોય એ માણસ રાજકારણમાં જાય એવી એક છાપ હતી. બન્યું એવું કે હું આકાશવાણી અને દૂરદર્શનમાં લગભગ 13 વર્ષ નોકરી કરી, પણ સતત મનમાં તો આ વિચાર હતો. આ જ શાળામાં હું મોનિટર હતો અને ત્યાંથી માંડીને વિદ્યાર્થી અવસ્થામાં નેતૃત્વ કરતો. આકાશવાણી અને દૂરદર્શનમાં પણ ઓલ ઇન્ડિયા રેડિયો અને TV એન્જિનિયરિંગ એમ્પ્લોયી એસોસિએશન ચાલે એનો પણ હું નેતૃત્વ કરતો. એ ક્યાં બીજે સમયે મારા મનમાં એક કલ્પના અને દુઃખ હંમેશા રહેતું કે જે પરિવારમાંથી હું દુઃખ વેઠીને ભણ્યો, જે પરિવારે સંઘર્ષ કરીને મને ભણાવ્યો, એ પરિવાર માટે મેં શું કર્યું? તો એક નોકરી સુધા માણસની તો બહુ મર્યાદા હોય. સમય આવે થોડી, માનો કે આપણા પગારની બચતો હોય તો ક્યાંક મદદ કરી શકીએ, પણ મનમાં આ પીડા અને એ સાથે પીડાની સાથે કંઈક કરવું એ વાતની ટીસ મનમાં. અને વાતાવરણ પણ જોઈએ તો આપણને લોકો સતત દેશમાં અથવા તો જ્યાં પણ રાજનીતિની વાત ચાલતી હોય ત્યાં ક્યાંક ને ક્યાંક એના માટે અપશબ્દો બોલતા હોય અથવા તો રાજનીતિ ગંદી છે, રાજનીતિમાં સારા માણસો જવું જોઈએ અને મક્કમતાથી સામનો કરવો જોઈએ, પણ કોઈ હિંમત ના કરે. એક બાજુ મને પણ એમ થતું કે જો આ હું જે સામાન્ય પરિવારમાંથી આવ્યો છું, આટલા વિશાળ સમૂહને મારે મદદ કરવી હોય તો મારી તો બહુ મર્યાદા છે. પણ ડેમોક્રેસીમાં, લોકશાહીમાં આ એક સ્ટ્રોંગેસ્ટ ટૂલ છે કે જેના કારણે તમે નિર્ણયના સ્થાન ઉપર જાઓ, ક્યાંક સત્તા સ્થાને કે ક્યાંક વહીવટના સ્થાને, તો તમે એકી સાથે ઘણા બધા લોકોને મદદરૂપ થઈ શકો. અને આ વિચારના અંતે મેં એવું વિચાર્યું કે હું આ દિશામાં જઈને સંઘર્ષ કરીશ અને એક સિક્યોર જોબ ભારત સરકારની છોડી અને હું 2002માં ચૂંટણી લડ્યો. આ જ ગામમાં હું કદાચ પોરબંદર મેં એન્જિનિયરિંગ કર્યું, આકાશવાણી ભુજ અને વડોદરા અને અમદાવાદમાં નોકરી કરી. એટલે કહી શકાય કે બાળપણ મારું ગામમાં ગયું. 20-22 વર્ષે હું 38 વર્ષની ઉંમરે વિધાનસભાની ચૂંટણી લડવા આ ગામમાં આવ્યો. એટલે ગામને પણ ઘણીવાર નવાઈ પણ લાગે કે ગામમાં આયા ખરા. ગામમાં આયા ખરા, પણ આ કોણ છે ભાઈ? કારણ કે ફાધરનું નામ મોટું સામાજિક હાથે, પણ નવી પેઢીને તો ખ્યાલ ના. એટલે પછી જ્યારે મેં કામનો પ્રારંભ કર્યો, ચૂંટણી લડ્યો, હું હારી ગયો. એવા વખતે ટૂંકા સાધનો સેનામાંથી કયા પક્ષમાંથી? એ વખતે શું થયું હું તમને હવે મેં નિર્ણય કર્યો મારે લડવું છે. તો રાજનીતિમાં તો તમારો જનાધાર ના હોય, કોઈ આંગળી પકડના ના હોય, એવા સમયે તમારે લડવું છે તો કોણ મુખ્ય રાજકીય પક્ષો તો તમને કોઈ ગણે પણ નહીં. એવા સમયે શ્રદ્ધેય સનત મહેતા, હાલ સ્વર્ગીય છે, ખૂબ અભ્યાસુ અને મારા જીવનમાં એમની ખૂબ મોટી અસર છે. એ ગુજરાતના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા. અને એવા સમયે કોઈ સંગઠન NCPનું પણ ગુજરાતમાં હતું ને, આજે બી નથી. હા જી, કારણ કે એ દિશામાં જે પ્રયત્નો થવા જોઈએ એની કંઈક ને કંઈક ખામી છે. આપણે વિષયાંતર નથી કરતા, પણ એવા વખતે મને લડવું અને કોઈ લડાવનાર નહીં, તો મહેતા સાહેબે મને બોલાવ્યો અને ચર્ચા કરી. મને કહ્યું કે તમે શું લેવા આવું છે રાજકારણમાં?
તમે તો આટલી સરસ નોકરી છે. ત્યારે મેં કહ્યું કે હું કંઈ લેવા નથી આવતો, મારી સૂઝ સમજણ પ્રમાણે સમાજને કંઈક આપવા આવું છું. હું યુવાન છું, કદાચ સફળ નહીં થવું તો હું એટલી તો શક્તિ ધરાવું છું કે મારા બાળકોનું હું ભરણ પોષણ તો ચોક્કસ કરીશ. ના પણ ઘરમાં ના બીક લાગી સિક્યોર નોકરી, સરકારી નોકરી છોડીને તમે ક્યાં નીકળી પડ્યા? મહત્વની વાત એ છે કે ઘરમાં મારા વાઈફે મેં જોબ છોડીને જ્યારે આ નિર્ણય કર્યો ને ત્યારે પણ એણે સવાલ નથી કર્યો. શું વાત છે? એ એનો આત્મવિશ્વાસ હોય અથવા તો પ્રારંભના સમયમાં જે મારી વૈચારિક અને એક પ્રકારની જે વાતચીત થતી એના કારણે એને પણ લાગતું કે આ કરવું જોઈએ. 2 ટાઈમનું તો જમવાનું બધાને મળે છે, વધારે ઓછું મળતું હશે. એટલે ભાભીનો સપોર્ટ ખૂબ વધારે ખૂબ ઇવન જેમ કહેવાય છે કે મહિલા એ કોઈ પર સફળ પુરુષ પર મહિલા છે, બિલકુલ છે, એ વખતે તમારામાં સાચી પડે. બિલકુલ. અને હું કહું કે ચૂંટણી લડ્યો, નિર્ણય કર્યા કરતાં ચૂંટણી હારી ગયો, અને હારી ગયા પછી જે 5 વર્ષનો સંઘર્ષ છે ને, એ સંઘર્ષ જો એનો મને સપોર્ટ ન હોત તો કદાચ હું હજુ પણ ક્યાંક નોકરી કરતો હોત. પણ એણે સંઘર્ષમાં સહકાર આપ્યો, એણે બાળકોને સાચવ્યા, ઘર ચલાવ્યું, અને મેં પણ મારી દિશા ન બદલી. મને એ વખતે પણ સનત મહેતા અને એ વખતે કહ્યું હતું, શરદ પવાર પાવરમાં હતા, એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, કે તમે ધારો તો તમારી જોબ ફરીથી કરી શકો એમ છો. અમારી વેસ્ટ ઝોનની ઓફિસ, ચીફ એન્જિનિયર ઓફિસ બોમ્બે આવે, અમે બોમ્બેમાં કહી દઈએ છીએ. મેં કીધું નહીં, હું આ દિશામાં સંઘર્ષ કરીશ, હું આ દિશામાં પરિણામ મળે, અને મને વિશ્વાસ છે કે એક દિવસ મળશે. અને આજે જુઓ 5 વર્ષના સંઘર્ષ પછી વચ્ચે એવું છે કે તમે કોંગ્રેસમાં ગયા? નહીં, હું સમજાવું, આપણે સમજાવું. 5 વર્ષ ચૂંટણી હાર્યો દરમિયાન 2.5-3 વર્ષના અંતે જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા આદરણીય, એમણે એક દિવસ મને બોલાવીને એવું કહ્યું કે મારી અવસ્થા થઈ છે. એ વખતે 78 વર્ષની ઉંમર હશે અને હું પ્રવાસ કરી શકું એમ નથી. મને એમણે એનસીપીનો રાષ્ટ્રીય પ્રદેશનો ઉપાધ્યક્ષ બનાવીને એમની સાથે પ્રવાસ કરાવતા. ગુજરાતની પૂર્વ પટ્ટી ટ્રાઇબલ બેલ્ટ છે એમાં પ્રવાસ કરતા, વાંચવાનો, અભ્યાસનો, પ્રવાસમાં જઈએ એટલે એમના અનુભવો શેર કરતા, એક રીતે મારું ઘડતર કરતા. પણ એક દિવસ એમણે એવું કહ્યું કે હું હવે રાજનીતિમાંથી નિવૃત્તિ લેવા માગું છું. તો પછી મેં કીધું, સાહેબ મારે શું કરવાનું? હું તો જોબ છોડીને સંઘર્ષ તો કરું જ છું. તો કે તમારા જિલ્લાની તાસીરને જોતા તમારે કોંગ્રેસનું કામ કરવું જોઈએ, એવી એમણે મને સલાહ આપી. સનતભાઈએ. તો એવા સમયે મને એમણે કહ્યું કે તમારા જિલ્લામાં 2-3 નેતાઓ છે. એ વખતે માધવસિંહ સોલંકી સાહેબના સસુર અને ઈશ્વરભાઈ ચાવડા જે રૂટમાં, એમણે મને કહેલું કે એમણે પાયાનું ખૂબ કામ કર્યું છે, એમની સાથે પણ જોડાઈ શકો, દિનસા સાથે પણ જોડાઈ શકો, અને તમે આ કામ કરો. હવે 2.5-3 વર્ષના સંઘર્ષ પછી મેં કોંગ્રેસમાં પ્રારંભ કર્યો કામ કરવાનો. તો મને કોઈ ઓળખે નહીં, હોદ્દો નહીં, કશું નહીં, પણ ક્યાંક ને ક્યાંક પેલા જનમિત્રની શિબિરને આવું બધું થતું તો હું પણ એ દિશામાં આપણે ત્યાં મળતા ત્યાં. હા, તો એવું કરતો. પણ મારો કોઈ હોદ્દો નહીં, મને કોઈ સભ્યપદે નહીં આપેલો, કારણ કે મારી કોઈ ગણતરી જ નહીં. ઘણી વાર તો એવું થતું કે આ મૂર્ખ માણસ છે કે નોકરી છોડીને આ કરવા નીકળ્યો છે. અને લોકોની નજરમાં સાચું, પણ મારો અંદરનો આત્મવિશ્વાસ અથવા તો મને જે દેખાતું હતું, મેં સંઘર્ષ ચાલુ રાખ્યો. 5 વર્ષના અંતે બરાબર 2007ની વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે માતર વિધાનસભામાં શ્રદ્ધેય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે માતરમાં એક નવા ઉમેદવારની શોધ કરવી. અને એ સમયનો બળવો થયો હતો અને પરિસ્થિતિઓ નિર્માણ થયું. અને એ વખતે ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય નરહરિભાઈ અહીંયા કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા. એટલે અમે ત્યારે કોંગ્રેસની ટિકિટ માગેલી. તો હું કોંગ્રેસની ટિકિટ માગી અને એવું કહેલું કે ભાઈ હું કોંગ્રેસનો એન્જિનિયર છું, આ છું, કામ કરું છું. તો એવા સમયે નરહરિભાઈને બહારથી લાવ્યા એટલે સ્થાનિક રોષ પણ ઊભો થયો. અને એ સ્થાનિક રોષ નરેન્દ્રભાઈને એક રત્ન મળ્યો દેવસિંહ ચૌહાણ અહીંયાથી. રત્ન એવું તો ના કહે છે, કાર્યકર શોધ્યો એમણે. અને એ પણ ત્યારે હું અહીં સતત સંઘર્ષ કરતો એટલે મેં બધા આંદોલનો કર્યા. એ બધી સાક્ષી છું. હાજી. એટલે એ દરમિયાન શું થયું કે ક્યાંક ને ક્યાંક મારું નામ એમના સુધી પહોંચ્યું. અહીંયા પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હતા, એમના ધ્યાન પર આ વાત આવી. અને પછી સર્વોચ્ચ નેતાઓએ મને બોલાવ્યો, મને કહ્યું કે તમે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર થાવ. અને એમને આશીર્વાદ આપ્યા. હું ચૂંટણી લડ્યો, હું જીત્યો. હવે 2007ની ડિસેમ્બરમાં ધારાસભ્ય થયો અને હું જે પ્રકારે કામ કરતો હતો એમને વિશ્વાસ વધ્યો અને 2009ની એપ્રિલની ચૂંટણીમાં મને લોકસભાની ટિકિટ આપી. એટલે હજુ માંડ 1.5 વર્ષ હું પાર્ટીનો કાર્યકર્તા હતો અને મને લોકસભાની ટિકિટ આપી. લોકસભા લડ્યો
એવા સમયે સહજ ભાવ હોય પાર્ટીમાં, એ તો ચાલતું જ હોય, પણ હું માત્ર 800 મતથી હાર્યો. હવે શું થયું કે 800 મતથી હાર્યા પછી ફરી લોકસભા, પછી બેઠક તો હારી ગયા લોકસભા, પણ મેં સતત પ્રવાસ ચાલુ રાખ્યો અને ધારાસભ્ય તરીકે ફરીથી મને માતરમાં પસંદ કર્યો, ફરી ચૂંટાયો અને 2014માં જ્યારે દેશમાં વડાપ્રધાન તરીકે એ આપણા ગુજરાતી મહાનુભાવ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ થયું, એની સાથે ગુજરાતમાં એક ઉત્સાહ આવ્યો, ગુજરાતમાં પોતાનાપણું લાગ્યું કે આપણું સન્માન વધે, આપણું ગૌરવ વધે, એવી ક્ષણો છે. ત્યારે કોણ ઉમેદવાર છે એ જોયું નહીં અને લોકોએ મને લોકસભાનો સભ્ય બનાવ્યો. હવે પાર્ટીએ પણ સાથે સાથે મારી કદર કરી. 2014માં હું લોકસભા લડ્યો, એને હજુ 1.5-2 વર્ષ થાય છે અને 2016માં આ જિલ્લાના સંગઠનની જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી આપી, જે હું માનું છું કે કદાચ પાર્ટીના ધારાસભ્ય, સંસદ સભ્ય કરતાંય પાર્ટી માટેની ખૂબ મોટી જવાબદારી મને સોંપી અને મારામાં વિશ્વાસ મૂક્યો. અને એ સંગઠનની જવાબદારી નિભાવતા તમામ ચૂંટણીઓ, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભામાં પણ તમે 2017માં જોયું હશે કે ગુજરાતની બીજી બધી બેઠકો ઘટી છે, મારે ત્યાં એક માત્ર વધી છે. એ છે વાત. એટલે એમાં મારો રોલ ઓછો હશે, પણ આ તો પરિણામના આધારે માપદંડ કરતા હોય તો એક જિલ્લાના સંગઠનના પ્રમુખ તરીકે અને આ જિલ્લાનું સંગઠન એવું એનર્જાઇઝ કર્યું, નવું બ્લડ લાવ્યા, એનું મોલ્ડિંગ કર્યું, અથવા તો એક નવા વાતાવરણમાં, નવી રાજનીતિમાં જ્યારે મોદી સાહેબ જે પ્રકારે દેશ ઈચ્છે છે અથવા તો પાર્ટીના કાર્યકર્તાઓ કેવા હોવા જોઈએ, એ દિશામાં જ્યારે મને આ કામ કરવાની પણ તક મળી તો મેં પણ પ્રયત્ન કરી અને થોડું ઘણું સંગઠનનું કામ પણ શીખ્યો છું. અહીંયા સુધી પહોંચ્યા, એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ક્યારે એવું થયું કે અહીંયા સુધીના રસમાં કે યાર શું છે આ, શું શેના માટે આ બધું કરીએ છીએ, છોડી દઈએ, અથવા તો કોઈ નિરાશ ખૂબ થયા હોય કોઈ સમયમાં, એવું કોઈ ગાળો એવું યાદ છે? એ નિરાશા નહીં, પરંતુ ઘણીવાર સમાજ જીવનમાં એટલી અજ્ઞાનતા છે કે એમને ખબર નથી કે કોનું શું કામ છે. માનો કે સરપંચનો રોલ શું છે, તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા કાર્યકર્તાઓનો રોલ શું છે, વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યનો રોલ શું છે, અને લોકસભામાં હોય એટલે લેજિસ્લેશનનું કામ શું કહેવાય, આ શું કહેવાય. પણ એના માટે તો એને જે ઇઝીલી અવેલેબલ હોય અથવા તો એને એ ખબર નથી, એને તો એની મોટરસાઇકલ છોડાવી હોય, એનો ફોન તમે 5 વર્ષ ઉપાડો અને એક વખત ફોન ન ઉપડ્યો તો તમે એટલે કદાચ એટલે કે દિવસે તો મળતા નથી, મળતાથી વાત નથી, ફોન નથી ઉપાડતા, આ વખતે એટલે આવું થાય ને તો આપણે બધા ઇમોશનલ માણસો, લાગણીશીલ, સંવેદનાના કારણે તો આ દિશામાં કામ કરીએ છીએ. ગરીબલક્ષી જે અંદરથી પીડા ભોગવી છે કે ભાઈ આ સ્થિતિને બદલવી છે આપણે, તો એ જ્યારે આવું રિએક્શન આપે ને ત્યારે અંદર ક્યારેક એવું થાય કે સારું આટલું બધું કરીએ અને અમારા માટે એક ક્ષણ ન લાગે અને અમારા માટે નેગેટિવ અભિપ્રાય આપતા, ત્યારે છે જ. એક અંતિમ પ્રશ્ન ખાલી, જો દેવસી પોલિટિશિયન ના હોત તો શું કરતા હોત દેવસી? તો આકાશવાણી અને દૂરદર્શનમાં એન્જિનિયર હતો જ, અને આજે 54 વર્ષ થયા હોય, 5-7 વર્ષ પછી રિટાયર થયો હોત ને ક્યાંક નાની મોટી એનજીઓ બનાવી અને સમાજ સેવાનું કામ કરતો. એટલે એનજીઓ દિમાગમાં છે? એનજીઓ છે, અને એ એટલા માટે છે કે જે છેવટે તો આપણા દેશની આ જે હ્યુમન રિસોર્સિસ છે ને એનું ઘડતર કરવું જરૂરી છે. આ જનશક્તિ છે ને એનું ઘડતર થાય ને તો બાકીના પ્રશ્નો તો એની જાતે ઉકેલાય. તો મનમાં એક કલ્પના કરી કે સ્કિલ ડેવલપમેન્ટ હતો તો એક ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવું કે જે ટ્રેનિંગ સેન્ટરમાં તમામ વિષયોને લગતી ટ્રેનિંગ આપવામાં આવે મહિલાઓને, યુવાનોને, જેથી નવી પેઢી આ દેશની જવાબદારી સમજતી થાય. ધન્યવાદ મારી સાથે ચર્ચા કરવા બદલ. આ હતા દેવસી, જેમણે પોતાની વાતો, હળવાશની વાતો કે તેઓ શું વિચારે છે, કેવી રીતે અહીંયા આવ્યા, અને હવે જો એ પોલિટિશિયન ના હોત અને જો કદાચ બીજી વખત હવે સાંસદ ના બન્યા હોત અથવા કરિયરની શરૂઆત ના કરી હોત તો તેઓ નિશ્ચિત છે કે એનજીઓમાં, એટલે કે સમાજ સેવા તેઓ ભલે રાજનીતિ કરી રહ્યા છે પણ જો એ બી ન કરતા હોત તો એ બીજી રીતે પણ સમાજ સેવા જ કરતા હોત. આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો TV9 ગુજરાતી.